હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે લલિત વઘાસિયા. હું ભાવનગરનો વતની છું. અત્યારે હાલ હું સિંગાપુરની અંદર જોબ કરું છું. હું એક્સ સેલર છું. પહેલાં હું સેલિંગમાં હતો. અત્યાર સુધીમાં વર્લ્ડના 195 દેશોમાંથી મેં 36 દેશોની મુસાફરી કરેલી છે. 3 વર્ષ મેં દુબઈમાં કાઢેલા છે. 2 વર્ષથી હું સિંગાપુરમાં છું. આપ જોઈ શકો છો, આ છે મારો સિંગાપુરની વર્ક પરમિટ એસ પાસ છે. આ દુબઈના તમે જોઈ શકો છો 2 એમિરેટ્સ કાર્ડ છે. અને અત્યારે હાલ છું સિંગાપુરની અંદર. આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું સિંગાપુરની હાલની સિચ્યુએશનની. આજે હું તમને જણાવીશ સિંગાપુરના નામે માર્કેટની અંદર બહુ જ ફ્રોડ થાય છે. ઇન્ડિયાની અંદર સિંગાપુર વર્ક પરમિટના નામે, સિંગાપુર એસ પાસના નામે, સિંગાપુર ઈ પાસના નામે. તો આજે હું તમને એની ફૂલ માહિતી આપીશ. સિંગાપુરની અંદર વર્ક પરમિટ થતી જ નથી. અત્યારે થાય છે તો પણ 100%માંથી 1% લોકોની થાય છે. અને એજન્ટ લોકો તમને એમ કહીને મોકલી આપતા હોય છે ત્યાંથી, ઇન્ડિયાથી, કે તમે અત્યારે સ્ટુડન્ટ પાસ ઉપર જાઓ, હું ત્યાં જઈને તમારી વર્ક પરમિટ કન્વર્ટ કરાવી આપીશ. તો એ તમને સિંગાપુરની અંદર સ્ટુડન્ટ વિઝા કરીને મોકલાવી આપે. સ્ટુડન્ટ વિઝા સિંગાપુરમાં ઇઝીલી મળી જાય છે. $4500થી લઈને $5000ની અંદર તમને કોઈ પણ ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમાનો કોર્સ મળી જાય છે, જેના એજન્ટ તમારી પાસેથી 6 લાખ રૂપિયા લે છે. જો કે એ કોર્સ ઓરિજિનલ અહીંયા ખાલી 3 લાખની અંદર જ મળે છે. એના તમારી પાસેથી 6 લાખ રૂપિયા લઈને મોકલી આપે છે. પછી તમને એમ કે ત્યાં તમને આરામથી જોબ મળી જશે. તમે સ્ટુડન્ટ પાસ ઉપર અહીંયા હોવ એટલે તમે પાર્ટ ટાઈમ જોબ કે ફૂલ ટાઈમ જોબ કરી જ ના શકો. એ સ્ટુડન્ટ પાસ ઉપર જે લોકો જોબ કરે છે ને, અને અહીંયાની પોલીસ પકડીને ડિપોર્ટ કરે છે. કેટલા લોકોને ડિપોર્ટ કર્યા છે. એક વખત તમે સિંગાપુરમાંથી ડિપોર્ટ થઈ જશો પછી તમને વર્લ્ડની કોઈ કન્ટ્રીમાં ઇઝીલી વિઝા નહીં મળે. એટલે તમે હવે સિંગાપુરની અંદર કેમ ઇઝીથી વિઝા નથી મળતા હું તમને વિસ્તારથી સમજાવું. સિંગાપુરની અંદર કોટા સિસ્ટમ છે. તમારે 100% કંપનીની અંદર એમ્પ્લોય હોય એમાંથી 30% અહીંયાના લોકલને કમ્પલસરી રાખવાના. જ્યારે 30% લોકો અહીંયાના કમ્પલસરી હોય ત્યારે તેમને બીજા 70%ના કોટા ગવર્મેન્ટ એપ્રૂવ કરે. એટલે એક સિંગાપુરિયનને તમે કંપનીની અંદર કોઈ કંપની રાખે છે ત્યારે એને 3 કોટા મળે છે, 3 ફોરેનર્સને લાવી શકે. એટલા માટે સિંગાપુરમાં કોટાની એટલી શોર્ટેજ છે કે લોકલ લોકોને કમ્પલસરી 30% રાખવા જ પડે છે, તો જ એને કોટા એપ્રૂવ થાય છે. એટલા માટે સિંગાપુરની વર્ક પરમિટ એસ પાસ અને ઈ પાસ બહુ હાર્ડ છે. સિંગાપુરની વર્ક પરમિટ કેમ હાર્ડ છે અને કેમ બહુ ઓછી વેકેન્સી આવે છે એનું બીજું રીઝન તમને જણાવું. મલેશિયા અને સિંગાપુર એક જ બોર્ડરે છે. મલેશિયાથી સિંગાપુરની અંદર આવવા માટે માત્ર ને માત્ર 30 મિનિટ લાગે છે બાઇક જવા માટે. અને ઓન અરાઇવલ આવી શકે. મલેશિયાનું જે કાર્ડ આવી ઇમિગ્રેશનમાં ટેપ કરી દેવાનું, સવારમાં ડોર ખુલી જાય એટલે લોકો આવી જાય અને જોબ કરીને સાંજે જતા રહે. એમાં કંપનીનો બહુ મોટો ફાયદો થાય. એક તો એને ટિકિટ નહીં આપવાની, ફ્લાઇટ ટિકિટ બચે, વિઝાના પૈસા બચે, પ્લસ એને એકોમોડેશન, ફૂડના પૈસા બચે. એટલે ફોરેનર્સ લોકોનો બહુ ઓછો ચાન્સ લાગે. એટલા માટે મલેશિયાવાળા લોકોનો અને સિંગાપુરિયનનો ચાન્સ અહીંયા વધારે લાગે. એટલે માનો 30% કંપનીની અંદર સિંગાપુરવાળા થઈ ગયા, 30% મલેશિયાવાળા થઈ ગયા. એટલે બચે કેટલા? 40%. 40% ફોરેનર્સનો ખાલી ચાન્સ લાગે. એટલા માટે અહીંયાની વર્ક પરમિટ અને જોબ મળવી બહુ હાર્ડ છે. તમે સિંગાપુરના વિઝા એપ્લાય કર્યા છે, તમારા વિઝા એપ્રૂવ થઈ ગયા છે, અને તમે કઈ રીતે ખાતરી કરી શકો કે તે ઓરિજિનલ વિઝા જ છે? તે ગવર્મેન્ટની સાઇટ છે, સિંગાપુર ગવર્મેન્ટની MOM કરીને, જે સિંગાપુર ગવર્મેન્ટ પોતે જ હેન્ડલ કરે છે. એની અંદર તમે જઈને FIN નંબર આવે, તે FIN નંબર નાખશો એટલે તમારા વિઝા સ્ટેટસ શો કરશે. એની અંદર તમારી વર્ક પરમિટ છે, એસ પાસ છે, કઈ કંપનીની અંદર છે, તમારા વિઝા કયા ફિલ્ડની અંદર છે. સિંગાપુરની અંદર અલગ અલગ વિઝા આપે છે. જો તમે મરીન ફિલ્ડના હો તો મરીન ફિલ્ડની અલગ વર્ક પરમિટ આવે. પછી તમે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં છો તો કન્સ્ટ્રક્શનની અલગ ફિલ્ડમાં વર્ક આવે. તમે કન્સ્ટ્રક્શનમાં હો, તમે મરીનનું વર્ક કરતા હો તો એ ઇલીગલી છે. તમને પોલીસ ગમે ત્યારે પકડીને ડિપોર્ટ કરી શકે છે, અથવા તો કંપનીને ફાઇન આપી શકે છે. તો એ બધી વસ્તુ મારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરીશ. કઈ રીતે સિંગાપુરના વિઝા તમારે ઓનલાઈન સ્ટેટસ ચેક કરવું અને કઈ રીતે તમારે સિંગાપુર જોબ માટે એપ્લાય કરવું. એજન્ટની વાતોમાં આવીને સ્ટુડન્ટ પાસ ઉપર ના આવો. અને સિંગાપુરની વર્ક પરમિટ અત્યારે બહુ ઓછી થાય છે ના નામે. ગુજરાતની અંદર તો બહુ ચાલે છે અત્યારે. ઘણા લોકો ફસાય સિંગાપુરની અંદર આવીને કે સર મને જોબ નથી મળતી. સ્ટુડન્ટ પાસ ઉપર આવ્યો તો 2 મહિનામાં ઘણા લોકો વયા જાય છે, કેમ કે અહીંયાનું એક્સપેન્સ બહુ હાઈ છે. તમને કોન્ડો કે રહેવા માટે રૂમ આટલી ઇઝીથી નથી મળતો. મળે તો કેટલી પ્રાઇસ હાઈ હોય છે. પર પર્સનના $700, $600. એક વખત તમે જમવા માટે જાઓ તો $11 થાય છે. તમે 3 વખત જમો, દિવસમાં માનો 2 જ વખત જમો તો $20 થઈ જાય. તમારી ઇન્કમ એટલી ના હોય કે તમે અહીંયા રહી શકો. ક્યાં લોકોની વર્ક પરમિટ ઇઝીથી થાય છે સિંગાપુરની અંદર? મેં કીધું ને તમને 100%માંથી 1% લોકોને
વર્ક પરમિટ થાય છે. એમાંથી જે લોકો પાસે સિંગાપુરની અંદર 2 વર્ષનો ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ છે એ લોકોના ઇઝીલી વિઝા થઈ જાય છે. આઈટી ફિલ્ડવાળા છે એ લોકોના થઈ જાય છે. મારું ફિલ્ડ છે મરીન ફિલ્ડ છે, જે મરીન ફિલ્ડનો જેની પાસે એક્સપિરિયન્સ છે એના થોડાક ઇઝીથી વિઝા થઈ જાય છે. હું મારી ખુદની વાત કરું, હું 36 કન્ટ્રીનો મારી પાસે એક્સપિરિયન્સ હતો, સાઇટ એક્સપિરિયન્સ, છતાં મારે અહીંયાના વિઝા આવવામાં 7 મહિના લાગી ગયા હતા. 7 મહિના મેં દુબઈની અંદર વેઇટ કર્યો હતો ઇન્ટરવ્યૂ પછી મારા વિઝા સક્સેસફુલ થયા હતા અહીંયાના. હું એક યુટ્યુબર છું, મારી પોતાની એક યુટ્યુબ ચેનલ છે જેની અંદર હવેથી હું સિંગાપુર વર્ક પરમિટ, સિંગાપુર એસ પાસ અને સિંગાપુર એમ્પ્લોયમેન્ટ પાસ કઈ રીતે મળે અને તેના શું શું ફાયદા હોય છે એ બધું મારી ચેનલમાં હવેથી રેગ્યુલરલી અપલોડ કરતો રહીશ. જો તમે સિંગાપુર વિશે માહિતી મેળવવા માંગતા હો તમારી ચેનલ જઈને સર્ચ કરજો. તમને અહીંયાની બધી કોઈ જગ્યાએ તમારે સિંગાપુરમાં આવવું છે તો કઈ જગ્યાએ એપ્લાય કરવું એ બધી માહિતી હવેથી હું એમાં નાખતો રહીશ.